નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન રેલવે ગળનાળામાં ગટરના પાણી ઉભરાતા જનતા પરેશાન, પાલિકા તંત્ર સામે ઉઠ્યો રોષ। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલા અને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા રેલવે ગળનાળા પાસે છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે કે રેલવે ગળનાળામાં છેલ્લા 3 દિવસથી સતત ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે। ગટરનું આ ગંદુ પાણી રેલવે ગળનાળા મારફતે છેક આનંદ સરોવર સુધી પહોંચી રહ્યું છે। સરોવરમાં ગંદા પાણીનો ભરાવો થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે આજુબાજુની સોસાયટીઓમાં રહીશોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે। પાટણમાં પ્રવેશતા તમામ મુસાફરો અને વાહન ચાલકોએ આ ગંદકીમાંથી પસાર થવા મજબૂર પડ્યું છે। સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે પાલિકા તંત્રને નગરોળ ગણાતા માંગ કરી છે કે ચીફ ઓફિસરે પોતે આ વિસ્તારની મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગળનાળો જે પાટણનું મુખ્ય પ્રવેશદ્વાર છે। અહીંયા છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાય છે। અહીંના સ્થાનિક વેપારીઓ, સ્થાનિક રહીશો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાઈ અને રેલવે ગળનાળા મારફતે આનંદ સરોવર સુધી જાય છે। આનંદ સરોવરની અંદર આ ભૂગર્ભ ગટરના પાણી જવાથી મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને આજુબાજુની સોસાયટીના રહીશો વારંવાર આ બાબતે પણ રજૂઆત કરી છે। આ ભૂગર્ભ ગટરના કારણે પાટણની પ્રજા હેરાન અને પરેશાન થઈ રહી છે। પાટણના પ્રવેશદ્વારમાંથી પાટણમાં પ્રવેશ કરતી તમામ જનતાને આ ભૂગર્ભ ગટરની ગંદકીમાંથી પસાર થવું પડે છે છેલ્લા 3 દિવસથી। તો પાટણનું નગરોળ પાલિકા તંત્ર સત્વરે જાગે અને આ ચીફ ઓફિસરથી આ વિસ્તારની મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે આ ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો હલ લાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।